નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર નવા આજના વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટ્યુઝડે ક્વેશ્ચન વિશે અને મિત્રો આજના વિડીયોની અંદર ખાસ અગત્યના પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોને પૂરો જોતા રહેજો અને ચેનલની અંદર પહેલી વાર આવે તો ખાસ કરીને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર રિક્વેસ્ટ છે કે મિત્રો આપણી આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। તો હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 1। તાજેતરની અંદર ભારતે આર્ટેમિસ એકોર્ડ્સમાં જોડાયું છે અને આ સાથે બિન બંદર કરતા આર્ટેમિસ એકોર્ડ પર હસ્તાક્ષર કરનાર ભારત કેટલામો દેશ બન્યો છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે બી। તો બી મતલબ કે 27મો દેશ બન્યો છે। આગળ વાત કરીએ, તાજેતરની અંદર ભારત આર્ટેમિસ એકોર્ડ્સમાં જોડાયું હતું અને આર્ટેમિસ રેકોર્ડ્સ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે એ। અમેરિકાએ વર્ષ 2020ની અંદર 7 અન્ય સ્થાપક સભ્ય દેશો સાથે મળીને આર્ટેમિસ એકોર્ડની સ્થાપના કરી હતી અને આર્ટેમિસ એકોર્ડની અંદર વર્તમાન 41 સભ્યો છે। અને મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એનો સાચો જવાબ આવશે માત્ર 1। ત્રીજું છે, તાજેતરની અંદર ફુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચર્ચામાં રહ્યો હતો અને તે કયા દેશની અંદર સ્થિત છે? તો ડી જાપાન। ચોથું છે, IAEA નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો મિત્રો સાચું છે 1 અને 2 બંને સાચા છે। પાંચમું છે, ભારતની અંદર તારાપુર અને જૈતાપુર પરમાણુ કેન્દ્ર કયા રાજ્યની અંદર આવેલા છે? તો એ મહારાષ્ટ્ર। પાંચમું છે કે 5 જુલાઈ 2023 અને બુધવારનું કરંટ અફેર। તો મિત્રો અહીંયા ટોપિક આપેલો છે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023 WEF। તો તાજેતરની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023 પ્રસિદ્ધ કર્યો હતો અને ઇન્ડેક્સની અંદર ભારત 67મા ક્રમે છે। ઇન્ડેક્સ મુજબ ભારત એકમાત્ર મુખ્ય અર્થતંત્ર છે જેણે તમામ પરિણામોની અંદર ઉર્જા સંક્રમણની ઝડપી ગતિ જોઈ છે અને સિંગાપોર એકમાત્ર અન્ય મુખ્ય દેશ છે જે સંતુલિત રીતે ટકાઉપણું, ઉર્જા સુરક્ષા અને ઇક્વિટીને પ્રોત્સાહન આપીને ઉચિત ગતિ દર્શાવે છે। આ ઇન્ડેક્સની અંદર 120 દેશોની યાદીની અંદર સ્વીડન ટોચના સ્થાને છે અને ત્યારબાદ ડેનમાર્ક બીજા, નોર્વે ત્રીજા અને ફિનલેન્ડ ચોથા ક્રમાંકે છે। નોંધનીય છે કે ટોચના 10 દેશોની અંદર ફ્રાન્સ 7મા ક્રમે છે અને એકમાત્ર G20 દેશ હતો। મિત્રો એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023 વિશે વાત કરવામાં આવે છે તો પહેલું છે સ્વીડન, બીજું છે ડેનમાર્ક, ત્રીજું છે નોર્વે, ચોથું છે ફિનલેન્ડ, પાંચમું છે સ્વિટ્ઝરલેન્ડ, છઠ્ઠું છે આઇસલેન્ડ, સાતમું છે ફ્રાન્સ, આઠમું છે ઓસ્ટ્રિયા, નવમું છે નેધરલેન્ડ, 10મું છે એસ્ટોનિયા, 67મું છે ભારત અને 120મું છે યમન। આ વાત કરવામાં આવે તો એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ ETI 120 અર્થતંત્રો માટે આર્થિક વિકાસ અને વૃદ્ધિ, પર્યાવરણીય ટકાઉપણું, ઉર્જા સુરક્ષા, એક્સેસ સૂચકાંકો અને સુરક્ષિત, ટકાઉ, સસ્તું અને સમાવિષ્ટ ઉર્જા પ્રણાલીઓની અંદર સંક્રમણ માટે તેમની તૈયારી પર આધારિત ઉર્જા પ્રણાલીઓના વર્તમાન પ્રદર્શન પર માપદંડ સેટ કરે છે। આ વાત કરીએ WEF। તો WEF નું પૂરું નામ છે મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ। હવે વાત કરવામાં આવે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ એક સ્વિસ બિન લાભકારી સંસ્થા છે અને જેની સ્થાપના મિત્રો 1971ની અંદર સ્વિટ્ઝરલેન્ડના જીનેવાની અંદર થઈ હતી। તેના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ શ્રી ક્લાઉસ શ્વાબ છે અને તે સ્વિસ સરકાર દ્વારા જાહેર ખાનગી સરકાર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ઓળખાય છે અને WEF વૈશ્વિક પ્રાદેશિક અને ઉદ્યોગ પ્રોજેક્ટને આકાર આપવા માટે વ્યવસાય, રાજકીય, શૈક્ષણિક અને સમાજના અન્ય પ્રતિનિધિઓને સામેલ કરીને વિશ્વની સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે। આગળ વાત કરવામાં આવે તો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCO સમિટ 2023। તો તાજેતરની અંદર મિત્રો ભારતની અંદર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCO વર્ચ્યુઅલ સમિટની અધ્યક્ષતા કરી હતી અને આ સમિટની અંદર નેતાઓએ વૈશ્વિક હિતની અંદર વધુ પ્રતિનિધિ અને બહુ ધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની રચનાનું આહવાન કર્યું હતું અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCOની આ 23મી સમિટ હતી અને આ 23મી સમિટ દરમિયાન ઈરાન સત્તાવાર રીતે 9મા સભ્ય દેશ તરીકે SCOની અંદર જોડાયું હતું। નોંધનીય છે કે ભારતે વર્ષ 2000 માટે SCOની યજમાની કરી હતી। થીમની વાત કરવામાં આવે તો SCOની ભારતની અધ્યક્ષતાની ટીમ ટુવર્ડ્સ સિક્યોર SCO સુરક્ષિત સહયોગ સંગઠનની તરફ છે। આ થીમ વર્ષ 2018ની કિંગાદૌ સમિટની અંદર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રજૂ કરાયેલ ટૂંકાક્ષર પરથી લેવામાં આવી હતી। આગળ વાત કરવામાં આવે સિક્યોરનો અર્થ નીચે મુજબ થાય છે। S એટલે સુરક્ષા, E એટલે આર્થિક વિકાસ, C એટલે કનેક્ટિવિટી, U એટલે એકતા, R એટલે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર, E એટલે પર્યાવરણીય સંરક્ષણ। આ વાત કરવામાં આવે તો 23મી SCO સમિટની મુખ્ય વિશેષતાઓ
તો મિત્રો નવી દિલ્હી ઘોષણા કરવામાં આવી હતી ને દેશના અન્ય સભ્ય દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા ને જેની અંદર આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદી, અલગતાવાદી અને ઉગ્રવાદી જૂથોની પ્રવૃત્તિઓનો સામનો કરવા અને ધાર્મિક અસહિષ્ણુતા, આક્રમવાદ, રાષ્ટ્રવાદ, વંશીય અને જાતીય ભેદભાવ, ફાંસીવાદ અને આંતરરાષ્ટ્રવાદના વિચારની પ્રસ્તાવને રોકવા માટે વિશેષ ધ્યાન આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરવામાં આવે સંયુક્ત નિવેદનો. તો મિત્રો એસસીઓમાં નેતાઓને બે વિષયોનું સંયુક્ત નિવેદન અપનાવ્યું હતું અને એક અલગતાવાદ, ઉગ્રતાવાદ અને આતંકવાદ તરફ દોરી જતા કટ્ટરપંથીઓથી સામનો કરવામાં સહકાર અને બીજું ડિજિટલ પરિવર્તનનો ક્ષેત્રની અંદર સહયોગ. આગળ વાત કરવામાં આવે તો સહકારના નવા સ્તંભો. તો એશિયાની અંદર સહકાર માટે ભારતે 5 નવા સ્તંભો અને ફોકસ એરિયા બનાવ્યા છે, જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે, જેમ કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, બીજું છે પરંપરાગત દવા, ત્રીજું છે યુવા સશક્તિકરણ, ચોથું છે ડિજિટલ સમાવેશ અને પાંચમું છે વહેંચાયેલ બૌદ્ધ વારસો. આગળ વાત કરવામાં આવે તો બીઆરઆઈ પર ભારતનો અસ્વીકાર. તો મિત્રો એસસીઓની અંદર સભ્યોના આર્થિક વ્યૂહરચના નિવેદનની અંદર રુચિ ધરાવતા સભ્ય દેશોનો ઉલ્લેખ કરીને ભારતે બીઆરઆઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો ભાગ બનાવવાનો ઇનકાર કર્યો હતો અને બીઆરઆઈ સામે ભારતનો વિરોધ પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીરના પીઓકેની અંદર પ્રોજેક્ટના સમાવેશથી ઉદ્ભવે છે, જેને ભારત જેવી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માને છે. આ વાત કરવામાં આવે તો સમિટની અન્ય બાબતો. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ સભ્ય દેશો વચ્ચે પરસ્પર વેપાર અને વિશ્વાસ વધારવા માટે કનેક્ટિવિટી મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. જોકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એસસીઓ ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને સભ્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો. આ ઉપરાંત તેમણે એવા દેશોની ટીકા કરી હતી કે જેઓ તેમની નીતિઓના સાધન તરીકે સરહદ પાર આતંકવાદનો ઉપયોગ કરે છે. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચીનના રાષ્ટ્રપતિ બીઆરઆઈ ની 10 વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે તેમની નવી વૈશ્વિક સુરક્ષા પહેલ જીએસઆઈનો ઉલ્લેખ કર્યો હતો. આ ક્ષેત્રની અંદર એક નક્કર સુરક્ષા કવચ પ્રસ્થાપિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંઘર્ષોનો રાજકીય ઠરાવોની અંદર હાકલ કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિને બાહ્ય દબાણો, પ્રતિબંધો અને ઉશ્કેરણી સામે રશિયાની સ્થિતિસ્થાપકતા પર ભાર મૂક્યો હતો, જ્યારે સશસ્ત્ર બળવાના પ્રયાસો સામે રશિયન રાજકીય જૂથો અને સમાજની એકતાની તરફેણ કરી હતી. વાત કરવામાં આવે તો વર્ષ 2022ની અંદર ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે એસસીઓ સમિટ યોજાઈ હતી અને ત્યારબાદ વર્ષ 2023ની અંદર ભારતની અંદર આ સમિટ વર્ચ્યુઅલ સમિટ તરીકે યોજાઈ હતી. જ્યારે મિત્રો હવે પછી વર્ષ 2024ની અંદર કઝાકિસ્તાનના અસ્તાવાના ખાતે એસસીઓ સમિટ યોજાશે અને સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો તથા એસસીઓ સભ્ય દેશોની પ્રવાસન સંભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે વારાણસીની 2022-23 માટે એસસીઓ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે જાહેર કરવામાં આવી હતી. આગળ વાત કરવામાં આવે તો એસસીઓનું પૂરું નામ છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અથવા તો શાંઘાઈ સહયોગ સંગઠન, જેને ટૂંકમાં એસસીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે તો 26 એપ્રિલ 1996ના રોજ ચીનના શાંઘાઈની અંદર થયેલી એક બેઠકની અંદર ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન અને કુલ એમ 5 દેશોએ એકબીજાના વંશીય અને ધાર્મિક તણાવોને દૂર કરવા માટે એક સંગઠનની રચના કરી હતી. આ સંગઠનને શાંઘાઈ 5 તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 15 જૂન 2001ના રોજ શાંઘાઈ 5 દેશો દ્વારા ઉઝબેકિસ્તાન દ્વારા શાંઘાઈ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. આ માટે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન ચાર્ટર પર જૂન 2002ની અંદર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ચાર્ટર 19 સપ્ટેમ્બર 2003થી લાગુ થયું હતું. આમ કુલ 6 દેશો દ્વારા આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતને તેનું ઓબ્ઝર્વેટર કન્ટ્રી તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે મિત્રો ત્યારબાદ 9 જૂન 2017ના રોજ કઝાકિસ્તાનના અસ્તાના ખાતે આવેલી એસસીઓની 17મી સમિટની અંદર ભારત આ સંગઠનના 7મા અને પાકિસ્તાનના આ સંગઠનના 8મા સભ્ય તરીકે સામેલ થયો હતો. અને ત્યારબાદ મિત્રો 17 સપ્ટેમ્બર 2021ના રોજ ઈરાનને એસસીઓના 9મા સભ્ય દેશ તરીકે સમાવવામાં નિર્ણય કર્યો હતો. અને ત્યારબાદ ઈરાનને 2023ની અંદર ભારત દ્વારા આયોજિત એસસીઓની સમિટથી સંપૂર્ણ સભ્ય તરીકે હાજરી આપી હતી. અને આ ઉપરાંત એસસીઓના ઓબ્ઝર્વેટર દેશોની અંદર અફઘાનિસ્તાન, બેલારુસ અને મોંગોલિયાનો સમાવેશ થાય છે. ઈરાન પણ અત્યાર સુધી ઓબ્ઝર્વેટર દેશની અંદર જ હતું. આગળ વાત કરવામાં આવે તો એસસીઓ યુરેશિયન રાજકીય, આર્થિક અને સુરક્ષા સંગઠન છે, જેનો ધ્યેય પ્રદેશની અંદર શાંતિ, સુરક્ષા અને અસ્થિરતા જાળવી રાખવાનો છે. તેનું વડું મથક મિત્રો ચીનના બેઇજિંગની અંદર આવેલું છે. ત્યારે પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખુંની એક્ઝિક્યુટિવ કમિટીની મુખ્ય મથક ઉઝબેકિસ્તાનના તાશ્કંદની અંદર છે, જે એસસીઓનું કાયમી અંગ છે. આગળ વાત કરવામાં આવે તો આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રતાવાદની સામે ભવ્ય દેશોના સહકારને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.
આગળ વાત કરવામાં આવે તો શ્રી અજીત અગરકરની ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિક્રેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શ્રી અજીત અગરકરને ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે અને શ્રી અજીત અગરકરે ચીફ સિલેક્ટર તરીકે શ્રી ચેતન શર્માને જવાબદારી સોંપશે. આગળ વાત કરવામાં આવે તો શ્રી અજીત અગરકર અગાઉ આઈપીએલની અંદર દિલ્હી કેપિટલ્સના ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયેલા હતા અને શ્રી અજીત અગરકરે ભારતીય ટીમ સાથે 26 મેચ ટેસ્ટ અને 192 વનડે ક્રિકેટ મેચ રમી હતી અને શ્રી અજીત ભાલચંદ્ર અગરકરનો જન્મ 4 ડિસેમ્બર 1977ના રોજ મુંબઈ ખાતે થયો હતો. આગળ વાત કરવામાં આવે તો શ્રી અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મ જયંતિને સમાપન સમારોહ વિશે તો તાજેતરની અંદર ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શ્રી અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મ જયંતિના સમાપન સમારોહની અંદર હાજરી આપી હતી અને શ્રી અલ્લુરી સીતારામ રાજુની 125મી ઉજવણી અને મહાન સ્વાતંત્ર્ય સેનાની જન્મ જયંતિને વર્ષભરની ઉજવણી હતી. આગળ વાત કરવામાં આવે તો 4 જુલાઈ 2022ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સમારોહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને શ્રી અલ્લુરી સીતારામ રાજુ વિશે વાત કરવામાં આવે તો શ્રી અલ્લુરી સીતારામન રાજુનો જન્મ 4 જુલાઈ 1897 કેટલાક સ્ત્રોતો અનુસાર 1898ના રોજ વર્તમાન આંધ્રપ્રદેશની અંદર થયો હતો. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળની અંદર સામેલ ભારતીય ક્રાંતિકારી હતા અને તેમના પૂર્વ ઘાટના ક્ષેત્રોની અંદર આદિવાસી સમુદાયના હિતોની રક્ષા કરવા માટે અંગ્રેજો સામેની તેમની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેઓ 18 વર્ષની ઉંમરે સંન્યાસી બન્યા હતા અને તેમની તપસ્યા, જ્યોતિષ અને દવાના જ્ઞાન અને જંગલી પ્રાણીઓને કાબૂમાં રાખવાની તેમની ક્ષમતાને કારણે પહાડી આદિવાસી લોકોમાં એક રહસ્યમય આભા પ્રાપ્ત કરી શકે છે. ખૂબ જ નાની ઉંમરે તેમણે ગંજમ, વિશાખાપટ્ટનમ, ગોદાવરીની અંદર પહાડી લોકોના અસંતોષને અંગ્રેજો સામે અત્યંત અસરકારક ગોરીલા પ્રતિકારકતા પરિવર્તિત કર્યો હતો અને વસાહતી શાસને આદિવાસીઓને પરંપરાગત પોડું ખેતીને જોખમમાં મૂક્યું હતું અને કારણ કે સરકારે જંગલની જમીન સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ 1882ની અંદર મદ્રાસ ફોરેસ્ટ એક્ટ વિરુદ્ધ બ્રિટિશ વિરોધી પ્રકૃતિઓની અંદર સામેલ થયા હતા અને આ અધિનિયમને આદિવાસીઓની અંદર તેમના જંગલોની અંદર રહેઠાણની અંદર મુક્ત અવરજવર અને તેમની પરંપરાગત ખેતી પોડ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અંગ્રેજો સામે વધતા જતા અસંતોષ સામે 1922ની અંદર રામપા વિદ્રોહનો શરૂ થયો હતો અને જેમાં શ્રી અલ્લુરી સીતારામન રાજુએ તેના નવા નેતા તરીકે ભૂમિકા ભજવી હતી. તેમના પરાક્રમી કાર્યો માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમને મન્યમ બિરુડ ગુલામણું નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1924ની અંદર શ્રી અલ્લુરી સીતારામ રાજુને પોલીસ કસ્ટડીની અંદર લેવામાં આવ્યા હતા. તેના એક ઝાડ સાથે તેમને બાંધીને જાહેરની અંદર ગોળી મારવામાં આવી હતી અને તેમણે સશસ્ત્ર બળવો અસરકારક રીતે સમાપ્ત કર્યો હતો. આગળ વાત કરવામાં આવે તો વર્ષ 2022ની અંદર રિલીઝ થયેલી ફિલ્મ RRR ની અંદર કોભારામ ભીમ અને અલ્લુરી સીતારામન રાજુના જીવન પર આધારિત આ ફિલ્મ કેટલીક વાર્તા દર્શાવે છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી SS રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મની અંદર શ્રી રામચરણે અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી હતી. આગળ વાત કરવામાં આવે SAFF ચેમ્પિયનશિપ 2023 ભારતની 9મી વખત ચેમ્પિયનશિપ તાજેતરની અંદર ભારત કર્ણાટકના બેંગ્લોરની અંદર આયોજિત દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ 2023ની અંદર ચેમ્પિયન બન્યું હતું. ભારત તે પેનલ્ટી શૂટઆઉટની અંદર કુવૈતને 5-4 રનથી હરાવીને SAFF ચેમ્પિયનશિપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2027નું ટાઇટલ જીત્યું હતું. આ સાથે ભારતે 9મી વખત SAFF ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. આગળ વાત કરવામાં આવે તો SAFF ચેમ્પિયનશિપની આ 14મી આવૃત્તિ હતી અને ટુર્નામેન્ટની અંદર સૌથી વધુ ગોલ ભારતના સુનિલ છેત્રીએ કર્યા હતા. તેને સૌથી વધુ ગોલ માટેનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે પેર પ્લે માટે એવોર્ડ નેપાળ ફૂટબોલ ટીમને અને શ્રેષ્ઠ ગોલકીપર એવોર્ડ અનીસુર રહેમાન ચીકોને મળ્યો હતો. આ ઉપરાંત મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ શ્રી સુનિલ છેત્રીને મળ્યો હતો અને આ સુનિલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન છે. આ વાત કરવામાં આવે SAFF નું પૂરું નામ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન છે અને SAFF ચેમ્પિયનશિપ અને આંતરે માન્યતા પ્રાપ્ત ફૂટબોલ ટુર્નામેન્ટ છે જે દક્ષિણ એશિયા ઉપખંડોની ટીમોને એકસાથે લાવે છે. SAFF પ્રથમ આવૃત્તિ 1993ની અંદર લાહોરની અંદર યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ દર 2 વર્ષે યોજાય છે. ભારતને આ ટુર્નામેન્ટની અંદર સૌથી વધુ 9 વખત ટાઇટલ જીત્યા છે અને SAFF સચિવાલય હાલના બાંગ્લાદેશના ઢાકા ખાતે કાર્યરત છે. આ વાત કરવામાં આવે તો બુધવારના કરંટ અફેર વિશે તો તાજેતરની અંદર કોણે સંક્રમણ સૂચકાંક 2023 એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023 પ્રસિદ્ધ કર્યો હતો.
તો સી WEF. તાજેતરની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023 એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023 પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં ભારત કેટલામાં સ્થાને છે? તો એ 67માં. ત્રીજું વાત કરવામાં આવે તો તાજેતરની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023 પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં પ્રથમ ક્રમાંકે કયો દેશ છે? તો સી સ્વીડન. ચોથું છે WEF વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ડી ઉપરોક્ત તમામ સાથે છે. પહેલું છે કે તેનું નામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે. બીજું છે એક લાભકારી સંસ્થા છે અને તેની સ્થાપના વર્ષ 1971 ની અંદર સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર થઈ હતી. પાંચમું છે તાજેતરની અંદર ભારતે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2023 ની અધ્યક્ષતા કરી હતી. SCO ની આ કેટલામી સમિટ હતી? તો આ હતી 23મી. SCO નું પૂરું નામ છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. આગળ વાત કરવામાં આવે SCO ની સ્થાપના થઈ હતી. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 15 જૂન 2001 ની અંદર થઈ હતી. 15 જૂન 2001 ના રોજ કેટલા દેશો દ્વારા SCO ની સ્થાપના થઈ? તો મિત્રો 6 દેશો દ્વારા. SCO દ્વારા ના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો? તો ડી 9 જૂન 2017. નીચેના પૈકી કયા દેશને SCO ના 9મા સભ્ય દેશ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઈરાન. તાજેતરની અંદર ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો બી શ્રી અજીત અગરકર. તાજેતરની અંદર ભારતના રાષ્ટ્રપતિ શ્રીપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી અલ્લુર સીતારામ રાજુની 125મી જન્મજયંતિના સમાપન સમારોહની અંદર હાજરી આપી હતી અને શ્રી અલ્લુરી સીતારામ રાજુનું નામ નીચેના પૈકી કયા વિદ્રોહ સાથે સંકળાયેલ છે? તો એ રામપા વિદ્રોહ. 13મું છે તાજેતરની અંદર SAFF 2023 ની અંદર કઈ ટીમ ચેમ્પિયનશિપ બની હતી? તો એ ભારત. આગળ વાત કરવામાં આવે તો SAFF ચેમ્પિયનશિપ કઈ રમત સાથે સંકળાયેલ ટુર્નામેન્ટ છે? તો સી ફૂટબોલ. 15મું છે ફૂટબોલની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ SAFFમાં સૌથી વધુ કઈ ટીમે 9 વખત ટાઇટલ જીત્યા હતા? તો બી ભારત. આગળ વાત કરવામાં આવે 6 જુલાઈ 2023 અને ગુરુવારના કરંટ અફેર વિશે. તો મિત્રો અહીંયા શ્રી અમિતભાઈ શાહે મહેસાણાના બોરીવિયાની અંદર સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું અને તાજેતરની અંદર કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી શ્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના બોરીયામાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આગળ વાત કરવામાં તો ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધ સહકારી સંસ્થા દૂધસાગર ડેરીના પ્રણેતા શ્રી મોતીલાલ ચૌધરીના જન્મ શતાબ્દી મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યની અંદર આ સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે અને અંદાજે 75 કરોડના ખર્ચે 11 એકર જમીનની અંદર આકાર પામનારી આ સૈનિક સ્કૂલ PPP ધોરણે કાર્યરત થનારી દેશની 20મી અને સહકારી સંસ્થા દ્વારા નિર્માણ પામનારી દેશની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે. શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે આવી સૈનિક સ્કૂલ જ્ઞાન સાથે રક્ષા, બહાદુરી અને રાષ્ટ્ર સેવાનો ભાવ બાળકોના જીવનની અંદર લાવી નવો ઉમંગ અને નવી ચેતના જગાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશની અંદર PPP ધોરણે 100 સૈનિક સ્કૂલ સ્થાપવાની છે. આ વાત કરવામાં આવે તો સૈનિક સ્કૂલ સ્થાપવા માટે ઘણી બધી જે જાહેરાતો કરવામાં આવતી હોય છે ને દૂધસાગર ડેરી સંચાલિત આ સૈનિક સ્કૂલ દેશભક્તિ અને શિસ્તના સંસ્કાર સાથે નાગરિકો તૈયાર કરશે અને આ પ્રસંગે શબ્દ મોતી બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યની અંદર અગ્નિશમન સેવાઓનો વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજનાઓની વાત કરવામાં આવે તો તાજેતરની અંદર ભારત સરકારના ગૃહ મંત્રાલય રાજ્યોની અંદર અગ્નિશમન સેવાઓને મજબૂત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ NDRF હેઠળ રાજ્યોની અંદર અગ્નિશમન સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજનાઓ સ્કીમ ફોર એક્સપ્લેનેશન અને મોનેટાઇઝેશન ફોર ફાયર સર્વિસ એન્ડ સેફ્ટી છે. રાજ્યની અંદર અગ્નિશમન સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજનાઓ. આ યોજનાની ઉત્પત્તિ 15મા નાણાં પંચની ભલામણમાં છે, જે સજ્જતા અને ક્ષમતા નિર્માણ માટે ભંડોળની સુવિધા માટે NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF ના દરેક 12.5% ફાળવણી મંજૂરી આપે છે. આ વાત કરવામાં આવે તો આ યોજનાનો ઉદ્દેશ NDRF ની સજ્જતા અને ક્ષમતા નિર્માણનો ઘટકો દ્વારા રાજ્ય સ્તરે અગ્નિ સેવાઓને મજબૂત બનાવવાની પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરીને રાજ્યની અંદર અગ્નિ સેવાઓનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવાનો છે. NDRFના કુલ ભંડોળની અંદર અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે અગ્રતા તરીકે ₹5,000 કરોડની રકમ ફાળવવામાં આવી હતી અને કુલ ખર્ચમાંથી ₹500 કરોડની રકમ રાજ્યોને તેમના કાયદાકીય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત સુધારણાના આધારે પ્રોત્સાહિત કરવા માટે ફાળવવામાં આવી છે. સંબંધિત રાજ્ય સરકારોએ નવા પ્રોજેક્ટ્સ અથવા દરખાસ્તોના કુલ ખર્ચના 25% યોગદાન આપવાનું રહેશે.
એનડીઆરએફ નું પૂરું નામ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સિબલ ફંડ છે અને 2005 ની અંદર આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમના અમલ સાથે રાષ્ટ્રીય આપત્તિ આકસ્મિક ભંડોળ એનસીસીએફ નું નામ બદલીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ રાખવામાં આવ્યું હતું અને તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ડીએમ એક્ટની કલમ 46 ની અંદર વ્યાખ્યાયિત થયેલ છે. તેને ભારત સરકારના જાહેર ખાતામાં અનામત ભંડોળ ધરાવતું વ્યાજ હેઠળ મૂકવામાં આવે છે. આ વાત કરવામાં આવે તો દરેક સ્પર્ધાની અંદર વહેલી શરૂઆત એટલે વિજય પીએસઆઈ કોન્સ્ટેબલ ફ્રી સેમિનાર 16/7/2023. તો મિત્રો અહીંયા એક નાનકડી જાહેરાત આપેલી છે જે તમે જોઈ શકો છો અને આઈસી ની સાથે જોઈન્ટ થવું હોય તો તમારે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને આઈસી નો કોર્સ ખરીદી શકો છો. આ વાત કરવામાં આવે થર્સડે ક્વેશ્ચનની પ્રથમ છે કે તાજેતરની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મહેસાણાના કયા સ્થળે સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું? તો બી બોરિયાવી. બીજું તાજેતરની અંદર ભારત સરકારના ગૃહ મંત્રાલય રાજ્યોની અંદર અગ્નિશમન સેવાઓના વિસ્તરણ અને આધુનિકરણ માટેની યોજના SEMFSS શરૂ કરી છે. તેના વિશે નીચેના વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો તેનો ઉદ્દેશ એનડીઆરએફ સજ્જતા અને ક્ષમતા નિર્માણ ઘટકો દ્વારા રાજ્ય સ્તરે અગ્નિ સેવાઓને મજબૂત બનાવવા અને રાજ્યોના અંદર અગ્નિ સેવાઓનું વિસ્તરણ અને આધુનિકરણ કરવાનો છે. સંબંધિત રાજ્ય સરકારે એનડીઆરએફ સંબંધિત પ્રોજેક્ટ અને દરખાસ્તોનો કુલ ખર્ચના 60% યોગદાન આપવું જરૂરી છે. પ્રથમ છે કે વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. બીજું છે કે વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે, વિધાન 1 2 બંને ખોટા છે. અને ડી છે વિધાન 1 અને 2 બંને સાચા છે. વાત કરવામાં આવે પીએસઆઈ કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર. તો મિત્રો અહીંયા ફ્રી ડેમો લેક્ચર માટેનું એક બેનર આપેલું છે જેના વિશેની તમે માહિતી અહીંયા જોઈ શકો છો. ક્યારે બેચ શરૂ થાય છે, ક્યારે પૂરી થાય છે અને બેચની માહિતી આપેલી છે. આ વાત કરવામાં આવે 7 જુલાઈ 2023 ના કરંટ અફેર વિશે. તો મિત્રો અહીંયા 7 જુલાઈ 2023 નું કરંટ અફેર આપેલું છે જે તમે જોઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે એક જ મિનિટ. તો મિત્રો આગળ વાત કરીએ 7 જુલાઈ 2023 અને શુક્રવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 7 જુલાઈને વિશ્વ ચોકલેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેટાએ થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી ને તાજેતરની અંદર મેટા અગાઉ ફેસબુક તરીકે જાણીતી હતી ને ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે તાજેતરની અંદર થ્રેડ્સ નામની નવી એપ્લિકેશન વિકસાવી છે. સોશિયલ મીડિયા પર મેટાનું નેટવર્ક પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ થતા 7 કલાકની અંદર 10 મિલિયન યુઝર થઈ ગયા હતા. તાજેતરની અંદર 48 કલાક ની અંદર 80 મિલિયન યુઝર સુધી પહોંચ્યું હતું. જો કે યુરોપિયન યુનિયનની અંદર આ એપનું લોન્ચિંગ નિયમનકારી ચિંતાઓને કારણે મોકૂફ કરવામાં આવ્યું હતું. આ વાત કરવામાં આવે થ્રેડ્સ એપ વિશે. તો થ્રેડ્સ એપ્લિકેશન એ અમેરિકન ટેકનોલોજી કંપની મેટા પ્લેટફોર્મની માલિકીની ઓનલાઈન સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સેવા છે. આ એપ્લિકેશન ટ્વિટર જેવા અન્ય માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મની જેમ જ કાર્ય કરે છે અને આ એપ્લિકેશન ચર્ચાઓ અને સામુદાયિક જોડાણ માટે એક ફોરમ પ્રદાન કરવા માટે રચાયેલ છે. તે ટ્વિટરની જેમ જ કામ કરે છે અને ટ્વિટરની અંદર શબ્દ મર્યાદા 280 છે અને થ્રેડની અંદર 500 છે. વપરાશકર્તાઓ માટે ટેક્સ્ટ, ઇમેજ અને વિડીયો પોસ્ટ અને શેર કરી શકે છે તથા અન્ય પોસ્ટનો જવાબ પણ આપી શકે છે. ફરીથી પોસ્ટ પણ કરી શકાય છે અને લાઇક પણ કરી શકાય છે. આ વાત કરવામાં આવે તો સાઇન અપ કરવા માટે વપરાશકર્તાઓને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોવું જરૂરી છે અને મેટા પ્લેટફોર્મ અકાઉન્ટ સાથે અગાઉ ફેસબુક લિંક તરીકે જાણીતું હતું અને તે મેનલો ફોર્ક અને કેલિફોર્નિયાની અંદર ટેકનોલોજીનો સમૂહ છે. આગળ વાત કરવામાં આવે ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ ICCH 2023. તો ગ્રીન હાઇડ્રોજન પર 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીની અંદર યોજાઈ હતી અને કોન્ફરન્સનો ઉદ્દેશ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાનો અને વૈશ્વિક ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યો માટે પ્રણાલીગત અભિગમને પ્રોત્સાહન આપવાનો છે. આ કોન્ફરન્સનું આયોજન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ના કાર્યાલય અને ભારતીય ઉદ્યોગ સંઘની ભાગીદારીની અંદર નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગળ વાત કરવામાં આવે તો કોન્ફરન્સની મુખ્ય બાબતો તો હાઇડ્રોજન પ્રોજેક્ટ ટેકનોલોજી. તો તે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ જેમ કે ઇલેક્ટ્રોલિસિસ, થર્મોકેમિકલ, જૈવિક ફોટો અને કેટાલિસિસ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે આ ટેકનોલોજીને વિકસાવવા અને તેની કિંમત ઘટાડવામાં પડકારો તકોની પણ ચર્ચા કરશે. આ વાત કરવામાં આવે તો હાઇડ્રોજન સંગ્રહ વિતરણ. તો આ એક વિષય ગ્રીન હાઇડ્રોજન અને કમ્પ્રેશન, લિક્વિફિકેશન,
મેટલ હાઇડ્રેટ્સ એમોનિયાના સંગ્રહ અને પરિવહનને લગતા મુદ્દાઓ સાથે કામ કરશે. તે હાઇડ્રોજન પાઇપલાઇન્સ, ઇંધણ સ્ટેશન વગેરેની ક્ષમતા વિશે પણ માહિતી એકત્રિત કરશે. આ વાત કરવામાં આવે તો હાઇડ્રોજન એપ્લિકેશન, તો આથી વિવિધ ક્ષેત્રો જેમ કે ગતિશીલતા, ઉદ્યોગ, વીજ ઉત્પાદન વગેરેની અંદર ગ્રીન હાઇડ્રોજનની વિવિધ એપ્લિકેશનો પ્રદર્શન કરશે. અને ગ્રીન ફાઇનાન્સિંગ, તો આથી ગ્રીન બોન્ડ, કાર્બન ક્રેડિટ, સબસિડી વગેરે જેવા ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્ટ્સને ધિરાણ આપવા માટે વિવિધ સ્ત્રોતો અને મિકેનિઝમ્સનું અન્વેષણ કરશે. આગળ વાત કરવામાં આવે તો તે ગ્રીન હાઇડ્રોજન પહેલને સમર્થન આપવા માટે જાહેર ખાનગી ભાગીદારી, બહુપક્ષીય એજન્સીઓ વગેરેની ભૂમિકા વિશે પણ ચર્ચા કરશે. આગળ વાત કરવામાં આવે તો માનવ સંસાધન વિકાસ, તો આથી ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રો જેમ કે ઇજનેરો, ટેકનિશિયન, સંશોધકો, સાહસિકો વગેરે માટે કુશળ માનવ શક્તિ વિકસાવવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરશે. આગળ વાત કરવામાં આવે તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, તો આ થીમ એ ગ્રીન હાઇડ્રોજન સેક્ટરની અંદર નવીનતા લાવવા અને વિક્ષેપિત કરવાની અંદર સ્ટાર્ટઅપ્સની ભૂમિકાને પ્રકાશિત કરશે. આગળ વાત કરવામાં આવે તો હાઇડ્રોજન વિશે, તો હાઇડ્રોજન એ રંગહીન, ગંધહીન, સ્વાદહીન, બિનઝેરી અને અત્યંત જ્વલનશીલ વાયુ પદાર્થ છે. તે આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે. તે અન્ય બધા તત્વોથી હલકું હોય છે તથા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજન શબ્દ ગ્રીક ભાષાનો બે શબ્દો પાણી અને ઉત્પન્ન થવું પરથી રચાયેલ છે, એટલે કે પાણી ઉત્પન્ન કરનાર સભ્ય તરીકે ઓળખાય છે. આગળ વાત કરવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુ વધુ સક્રિય હોવાથી તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજનની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી અને હાઇડ્રોજનને ભવિષ્યનું બળતણ પણ કહેવામાં આવે છે. અને હાઇડ્રોજન બ્રહ્માંડની અંદર સૌથી વધુ ઉપલબ્ધમાં હોય છે અને શુદ્ધ હાઇડ્રોજનનું પ્રમાણ ઘણું ઓછું છે. તે ઓક્સિજન સાથે H2O અને અન્ય સંયોજનની અંદર લગભગ હંમેશા હાજર જ હોય છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.